નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં. તો હાલમાં તે 12માનું રિઝલ્ટ આવી ગયું છે અને બધા વિદ્યાર્થીઓ 12મામાં સારા માર્કે પાસ થયા છે. એ બદલ બધાને કોંગ્રેચ્યુલેશન. અને આ તમે 12મું છે એ આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ કોઈ પણ માંથી તમે કરેલું હોય તો હવે 12મા પછી આપણે કોલેજની અંદર એડમિશન લેવાનું થતું હોય છે. તો અત્યાર સુધી આ જે એડમિશનની પ્રોસેસ એ ઓફલાઈન હતી કે જેની અંદર આપણે જે તે યુનિવર્સિટીની અંદર જે તે કોલેજની અંદર આપણે એડમિશન લેવું હોય ત્યાં જઈને ફોર્મ ભરવાનું થતું હતું. પરંતુ હવે આખી પ્રોસેસ તમે આર્ટ્સ કરેલું હોય, કોમર્સ કરેલું હોય કે સાયન્સ કરેલું હોય, કોઈ પણ વસ્તુ કરેલી હોય એ બધા માટે એક અલગથી પોર્ટલ તમને ખ્યાલ જ હશે, GCAS એટલે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસ નામનું એક પોર્ટલ લોન્ચ કરી દેવામાં આવ્યું છે. જેની અંદર 12મા પછી તમારે કોઈ પણ કોલેજની અંદર અને કોઈ પણ કોર્સની અંદર એડમિશન લેવું હોય તો આપણે ફક્ત ઓનલાઈન ફોર્મ ભરવાનું તે થશે. આપણે અલગ અલગ યુનિવર્સિટીમાં જઈને ઓફલાઈન ફોર્મ ભરવાનું નહીં થાય. તો આજે આપણા વિડીયોની અંદર એ જાણકારી મેળવી લઈએ કે આજે GCAS પોર્ટલ છે એની અંદર આપણે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું. તમે આખો વિડીયો જોઈ લેશો તો તમે ઘરે બેઠા જાતે તે ફોર્મ ભરી શકશો અને તમે ફોર્મ ભરો ત્યારે તમને કાંઈ પણ મુશ્કેલી નહીં પડે. પરંતુ તમે આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં. અને આ ફોર્મ છે એ તમે મોબાઈલમાંથી અથવા કોમ્પ્યુટર કોઈ પણ માંથી ભરી શકશો. હવે આ ફોર્મ ભરવા માટે સૌપ્રથમ આપણે ગૂગલમાં GCAS ટાઈપ કરીને એન્ટર કરી દેવાનું એટલે પહેલી જ તે સાઇટ આવશે એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. અને તમે થોડાક નીચે આવશો તો જો આ અપડેટની અંદર 15/5 તારીખની અંદર સ્ટુડન્ટ પ્રોસેસ ગાઈડલાઈન એક આપેલી છે એની ઉપર ક્લિક કરશો તો આ રીતની એક PDF ડાઉનલોડ થઈ જશે. એની અંદર આ GCAS પોર્ટલ ઉપર આપણે ઓનલાઈન એડમિશન માટેની સંપૂર્ણ વિગત લખેલી છે. એમાં સ્ટેપ બાય સ્ટેપ લખેલું છે કે કઈ તારીખથી કઈ તારીખ સુધી કઈ કઈ પ્રોસેસ આપણે કરવાની થશે. એકવાર તમે આ જોઈ લેશો એટલે તમને બધી ખ્યાલ આવી જશે. તો જો આમાં બેઝિક લખેલું છે કે GCAS પોર્ટલ છે એની અંદર આપણે એપ્લાય ક્યારે કરવાનું તો કે 15/5 થી 28/5 એટલે કે 15 મે થી આની અંદર રજીસ્ટ્રેશન કરવાનું શરૂ થઈ ગયું છે અને 28 મે સુધી આની અંદર રજીસ્ટ્રેશન શરૂ રહેશે. તો એ તારીખ સુધીમાં આપણે આની અંદર રજીસ્ટ્રેશન આખું કમ્પ્લીટ કરી દેવાનું. જો છેલ્લી તારીખ 28 મે છે પરંતુ છેલ્લે આ જે વેબસાઇટ બધી હોય છે એની અંદર ફોર્મ ભરવામાં ઘણી તકલીફ પડતી હોય છે અને સર્વર બહુ લોડ લેતા હોય છે. એટલે છેલ્લી તારીખની રાહ નહીં જોવાની, બને એટલું આપણે વહેલા ફોર્મ ભરી દેવાનું જેથી આપણે ફોર્મ ભરવામાં કાંઈ પણ મુશ્કેલી ન પડે. અને એની પછી આપણા મેરિટના આધારે એક આખી મેરિટ યાદી આવશે. એ આપણે જ્યારે આવશે ત્યારે અલગથી એનો વિડીયો બનાવશું. પરંતુ હાલમાં ફક્ત આપણે ખાલી રજીસ્ટ્રેશન કરવાનું થશે. અને PDF છે એ આપણે ટેલિગ્રામ અને WhatsApp ચેનલમાં પણ હું મૂકી દઈશ. એટલે જો તમે એમાં જોડાયેલ ન હો તો નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એની ઉપર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો. ત્યાં તમને આ PDF મળી રહેશે. હજુ આપણે બધી બેઝિક માહિતી તો લઈ લીધી. તો હવે આની અંદર રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું, એજ્યુકેશન ડિટેલ કઈ રીતે નાખવી, ચોઇસ ફિલિંગ કઈ રીતે નાખવી એ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ. હજુ આની અંદર તમારું એકવાર રજીસ્ટ્રેશન થઈ ગયેલું હોય તો ઓલરેડી રજીસ્ટર ઉપર ક્લિક કરીને તમે આગળ વધી શકો છો. પરંતુ જે પણ વિદ્યાર્થીઓ આની અંદર ફર્સ્ટ ટાઈમ રજીસ્ટ્રેશન થયેલું ન હોય તો એના એક જમણી બાજુ એપ્લાય નામનો જે ઓપ્શન આપેલો છે એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ આવી જશે. અને જે પણ વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન થઈ ગયેલું હોય એ રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું એટલો વિડીયોનો પાર્ટ સ્કીપ પણ કરી શકે છે. નીચે ટાઈમ ફ્રેમ પણ મેં આપેલી છે. જો સૌ પ્રથમ આવ્યા છે અભ્યાસનો પ્રકાર તો એની ઉપર ક્લિક કરશો તો અહીંયા પહેલો ઓપ્શન જોવા મળશે કોર્સ આફ્ટર 12th અથવા ઇક્વિવેલન્ટ એટલે કે તમે 12 પાસ છો અથવા તમે ITI કે ડિપ્લોમા કરેલું હોય અને તમને 12 સમકક્ષ પ્રમાણપત્ર મળેલું હોય તો તમારે જે પહેલો ઓપ્શન આપેલો છે કોર્સ આફ્ટર 12th અથવા ઇક્વિવેલન્ટ UG તો એ તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી આવ્યા છે અરજદારનું નામ તો આપણે 12માની માર્કશીટની અંદર જે રીતે આપણું નામ લખેલું હોય કોપી પેસ્ટ તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી આવે છે જન્મ તારીખ તો આપણે જે પણ જન્મ તારીખ એટલે કે ડેટ ઓફ બર્થ હોય એ આપણે એન્ટર કરી દેવાની. પછી છે કેટેગરી તો તમારે જે પણ કેટેગરી લાગુ પડતી તમારે સિલેક્ટ કરી લેવાની. પછી જેન્ડર એટલે કે જાતિ તમારે જે પણ લાગુ પડતી તમારે સિલેક્ટ કરી લેવાની. પછી ઈમેલ આઈડી એટલે કે તમારું જે પણ ઈમેલ આઈડી હોય તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી જે મોબાઈલ નંબર એટલે કે તમારો જે 10 આંકડાનો મોબાઈલ નંબર હોય એ તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનો. અને ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર એવો જ એન્ટર કરવો જે શરૂ હોય કેમ કે ફ્યુચરમાં એડમિશન લગતી માહિતી તમને મોબાઈલ દ્વારા અને ઈમેલ દ્વારા જાણ કરવામાં આવશે. બધી માહિતી ભરાઈ જાય પછી આપણે ગેટ OTP એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આપણા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી બંનેમાં OTP આવી જશે. એ બંને OTP આપણે આની અંદર એન્ટર કરવાના થશે. મોબાઈલનો OTP હોય આપણે આ બોક્સની અંદર અને ઈમેલનો OTP હોય આપણે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનો. અને પછી આ જે કેપ્ચા બતાવે છે આ એન્ટર કરીને સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાની એટલે આ લખેલું આવી જશે કે તમારું રજીસ્ટ્રેશન સક્સેસફુલી થઈ ગયું છે. પછી આપણે ઓકે ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનો પેજ આવી જશે. અને જો આ રીતનો પેજ ન આવે તો હોમ પેજ ઉપર જઈને ઓલરેડી રજીસ્ટરનો જે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનો પેજ આવી જશે. તો આપણે યુઝરનેમ અને પાસવર્ડની અંદર એન્ટર શું કરવાનું તો જો આપણે એકાઉન્ટ બનાવ્યું એટલે આપણા મોબાઈલ અને ઈમેલ આઈડી ની અંદર એક આપણને યુઝરનેમ અને પાસવર્ડ સેન્ડ કરી દેવામાં આવ્યો હશે. એ પાસવર્ડ અને યુઝરનેમ આપણે આ બંને જગ્યાએ એન્ટર કરી દેવાનું અને પછી આ જે કેપ્ચા બતાવે છે એન્ટર કરીને સાઇન ઇન એની ઉપર ક્લિક કરી દે એટલે આ રીતનું પેજ આવી જશે. હવે આની અંદર જો એ બધી માહિતી લખેલી છે આપણો એપ્લિકેશન નંબર પણ લખેલો હશે અને આ અલગ અલગ સ્ટેપ લખેલા છે. એની અંદર આપણે અત્યારે પ્રોફાઇલ આપણે ક્રિએટ કરવાની થશે, એકેડમિક ડિટેલ નાખવાની થશે, ચોઇસ ફિલિંગ કરવાની થશે, પેમેન્ટ કરવાનું થશે અને સબમિટ કરવાનું થશે. અને એકવાર સબમિટ થઈ જાય મેરિટ યાદી આવી જાય પછી આપણને ઓફર થશે અને છેલ્લે આપણને એલોટમેન્ટ આવશે કે આપણને કઈ કોલેજની એડમિશન મળેલું છે
છે, પરંતુ અત્યારે આપણે આ જે 5 સ્ટેપ છે પહેલા એની અંદર બધી માહિતી નાખવાની થશે અને જે પણ માહિતી આપણે નાખતા જઈશું ત્યાં ગ્રીન ટિક થતી જશે. તો સૌપ્રથમ છે પ્રોફાઇલ, તો આપણે એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનો પેજ ઓપન થઈ જશે. હવે આની અંદર આપણે જે રજીસ્ટ્રેશન કરતી વખતે ડિટેલ નાખી હોય એની સિવાયની જે પણ નાખવાની થતી હોય એ કઈ રીતે માહિતી એન્ટર કરવાની એ આપણે જોઈ લેવી. તો એમાં છે ફાધર નેમ એટલે કે આપણા પપ્પાનું નામ જે પણ હોય એ આપણે આ બોક્સની અંદર એન્ટર આખું કરી દેવાનું. પછી જે મધર નેમ એટલે કે આપણા મમ્મીનું નામ જે હોય એ આપણે બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી પેરેન્ટ્સ મોબાઈલ નંબર એટલે કે આપણા પપ્પાનો નંબર જે હોય એ આપણે બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી આ છે નંબર ઓફ સિબલિંગ્સ એટલે કે આપણા ભાઈ બહેન કેટલા છે એની આપણે અહીં આંકડો નાખવાનો થશે. જેટલા પણ હોય તમારે એન્ટર કરી દેવાના. પછી કેટેગરી આપણે પહેલા સિલેક્ટ કરેલી છે એ લખેલી આવી જશે. પછી આ છે કાસ્ટ સર્ટિફિકેટ ડેટ એટલે કે તમે જો EWS SCBC SC કે ST સિલેક્ટ કરેલું હશે તો એનું તમે જે કાસ્ટ સર્ટિફિકેટ કઢાવેલું હોય તારીખ તમારે આ બોક્સની એન્ટર કરી દેવાની. પછી એ જે કાસ્ટ સર્ટિફિકેટ હોય તમારે અપલોડ કરવાનું થશે. કઈ રીતે અપલોડ કરવાનું તો કે ચોઈસ ફાઇલ ઉપર ક્લિક કરીને જ્યાં પડ્યું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું અને પછી આ જે અપલોડનો એરો આપેલો છે એની ઉપર ક્લિક કરશો એટલે એ અપલોડ થઈ જશે. પછી નોન ક્રિમિનલ એટલે કે જો તમે OBC માં આવતો હોય તો તમારે આ લાગુ પડશે, બાકી જનરલ EWS SC ST ને આ નોન ક્રિમિનલ લાગુ નહીં પડે. જો તમે OBC માં આવતા હો તો તમારે નોન ક્રિમિનલ કાર્ય કઢાવેલું છે એ ડેટ તમારે એન્ટર કરી દેવાની. નોન ક્રિમિનલ છે એ પણ અપલોડ કરવાનું થશે. એ પણ ચોઈસ ફાઇલ ઉપર ક્લિક કરીને જ્યાં પડ્યું હોય સિલેક્ટ કરીને આ જે એરો બતાવશે એની ઉપર ક્લિક કરશો એટલે અપલોડ થઈ જશે. પછી જેન્ડર આપણે પહેલા સિલેક્ટ કરેલું છે. પછી આ છે ડિસેબિલિટી એટલે કે તમે શું ફિઝિકલ હેન્ડીકેપ છો જો તો તમારે આ ટિક કરી લેવાનું, અથવા વિઝ્યુઅલ હેન્ડીકેપ એટલે કે જે અંધ વિદ્યાર્થી હોય એને આ સિલેક્ટ કરવાનું રહેશે અને જો કઈ લાગુ ન પડતું હોય તો તમારે નન ઉપર ટિક કરી દેવાનું. પછી છે નેશનાલિટી એટલે કે ઇન્ડિયન છો ફોરેનર, મોસ્ટલી બધાને ઇન્ડિયન જ તે આવશે. પછી લોકાલિટી એટલે કે તમે અર્બન એટલે કે સિટીમાં રહ્યો છો કે રૂરલ એટલે કે ગામડે રહ્યો છો, તમારે જે પણ લાગુ પડતું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી રિલીજન એટલે કે તમારો ધર્મ શું છે તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી તમે શું માઇનોરિટીમાં આવો છો, જો આવતા હોય તો તમારે આની ઉપર ટિક કરી દેવાની અને ન આવતા હોય તો આની ઉપર કઈ ટિક કરવાની તમારે નથી. પછી આધાર નંબર એટલે કે આપણો જે પણ આધાર કાર્ડ નંબર હોય એ આપણે આ બોક્સની એન્ટર કરી દેવાનો. પછી આ છે નેમ એઝ પર આધાર એટલે કે આધાર કાર્ડની અંદર જેવી રીતે તમારું નામ લખેલું હોય એવી જ રીતે કોપી પેસ્ટ તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી આ એક છે ABC ID એટલે જો તમારે આગળ ABC ID હોય તેનો નંબર એન્ટર કરી દેવાનો. પછી છે UDIS નંબર, જો તમારે આગળ UDIS નંબર હોય તો તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનો. અને આ જો બંને વસ્તુ તમારે આગળ ન હોય તો નહીં નાખો તો પણ ચાલશે. પછી થોડાક નીચે આવી એવી. પછી આ છે પ્રેઝન્ટ એડ્રેસ ડિટેલ એટલે કે આપણું હાલનું સરનામું જે હોય એની માહિતી નાખવાની થશે. તો આપણું જે પણ હાલનું સરનામું હોય આપણે બોક્સની અંદર આખું એન્ટર કરી દેવાનું. પછી આ સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું. પછી આપણો આ ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનું. પછી આપણો તાલુકો જે લાગુ પડતો એ સિલેક્ટ કરી લેવાનું અને આપણે એરિયાનો જે પણ પિનકોડ હોય એ આપણે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી આ છે પરમેનન્ટ એડ્રેસ ડિટેલ એટલે કે કાયમી સરનામું. જો હાલનું અને કાયમી સરનામું બંને અલગ અલગ હોય તો તમારે કાયમી સરનામું જે હોય એ તમારે આખું એન્ટર કરી દેવાનું. અને જો બંને સેમ જ હોય તો આની ઉપર ક્લિક કરશો તો જે હાલનું સરનામું હશે એ ત્યાં ઓટોમેટિક લખેલું આવી જશે. હવે એટલું થઈ જાય પછી અહીંયા ઉપર જમણી બાજુ આપણો ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનો થશે. ફોટો અપલોડ કરવા માટે ચોઈસ ફાઇલ ઉપર ક્લિક કરીને જે પડ્યું એ આપણે સિલેક્ટ કરી લેવાનું અને પછી અપલોડ ઉપર ક્લિક કરી દેવાની. અને આપણે જે ફોટો અપલોડ કરવી એ આપણે JPG અથવા PNG ફોર્મેટમાં તે અપલોડ કરવાનો થશે અને એની સાઈઝ આપણે 50 KB થી નીચે રાખવાની. પછી આપણે સિગ્નેચર અપલોડ કરવાની થશે તો એ અપલોડ કરવા માટે ચોઈસ ફાઇલ ઉપર ક્લિક કરીને જ્યાં પડ્યું એ સિલેક્ટ કરી લેવાની અને એ પણ આપણે JPG અને PNG ફોર્મેટમાં અને 50 KB થી નીચે એની સાઈઝ રાખવાની અને સિલેક્ટ કરીને પછી અપલોડ ઉપર ક્લિક કરશો એટલે તમારે સિગ્નેચર પર અપલોડ થઈ જશે. બધી માહિતી આપણે એકવાર વેરીફાઈ કરી લેવાની. જો બધી ઓકે જ હોય તો આપણે સેવ એન્ડ નેક્સ્ટ એની ઉપર ક્લિક કરી દેવાની. હવે આપણે પ્રોફાઇલની બધી ડિટેલ એન્ટર થઈ જશે એટલે ગ્રીન ટિક આવી જશે. હવે આપણે એકેડેમિક ડિટેલ નાખવાની થશે એટલે કે આપણે એજ્યુકેશન ડિટેલ નાખવાની થશે. તો એની માટે આ જે બોક્સ એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ આવી જશે. હવે આપણે આગળનું ફોર્મ ભર્યું એ પહેલા તમે જો આપણી ચેનલમાં નવા હો અને આપણે ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ માહિતી તમને સમયસર મળતી રહે. હવે એમાં સૌપ્રથમ છે 12માની ડિટેલ અથવા તમે ડિપ્લોમા કરેલો તો એની ડિટેલ. તો તમને પૂછેલું છે કે 12મું કરેલું છે કે ડિપ્લોમા. જો તમે 12મું કરેલું હોય એટલે કે તમે 11-12 કરેલું હોય તો તમારે HSC ઉપર ક્લિક કરી દેવાની અને જો તમે ડિપ્લોમા કરેલું હોય તો ડિપ્લોમા ઉપર સિલેક્ટ કરી લેવાનું અને કોઈ ITI કરેલું હોય અને એને 12 સમકક્ષ પ્રમાણપત્ર મળેલું હોય તો એને પણ આ HSC સિલેક્ટ કરવાનું થશે. હવે છે એક્ઝામ બોર્ડ કે તમે કયા બોર્ડમાંથી 12મું પાસ કરેલું છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું. મોસ્ટલી બધાને ગુજરાત સેકન્ડરી અને હાઈ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ આવશે. પહેલો તે ઓપ્શન આપેલો છે અને જો તમારે કઈ બીજું અલગ હોય તો તમે નીચે ઓપ્શન આપેલા છે સિલેક્ટ કરી શકો છો. પછી જે પાસિંગ યર એટલે કે તમે કયા વર્ષે પાસ કરેલું છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું. પાસિંગ મંથમાં કયા મહિનામાં તમે પાસ કરેલું છે એ સિલેક્ટ કરી લેવાનું. એ આપણી માર્ક્સની અંદર લખેલું જ છે મહિનો અને યર એ પ્રમાણે તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી આ છે સીટ નંબર. 12માં તમારો જે પણ સીટ નંબર હોય તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનું અને પછી ફેચ બોર્ડ ડેટા એની ઉપર ક્લિક કરશો એટલે બધી માહિતી લખેલી આવી જશે કે તમારે કયું સ્ટ્રીમ હતું, કેટલા માર્ક આવેલા છે, તમારું નામ શું હતું, કેટલા એટેમ્પ છે, બધી આવી જશે. અને ઇન કેસ તમે ફેચ ડેટા કરો અને કઈ માહિતી ન આવે તો તમારે કઈ મૂંઝાવવાની જરૂર નથી. આપણે મેન્યુઅલી બધી એન્ટર કરી દેવાની અને તમે ફેચ કરો અને જે પણ માહિતી લખેલી ન આવે તો એ પણ આપણે મેન્યુઅલી એન્ટર કરી દેવાની. તેમાં પેલું છે સ્ટ્રીમ એટલે કે તમે 12મું છે કે એમાં કરેલું છે, આર્ટ્સ છે, કોમર્સ છે, સાયન્સ છે, એમાં કયું ગ્રુપ હતું, અથવા વોકેશનલ. જો વોકેશનલ કોને આવશે તો કે જેને ITI સમકક્ષ મળેલું હોય એને વોકેશનલ આવશે. તો તમારે જે પણ લાગુ પડતું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. અત્યારે એક્ઝામ્પલ તરીકે હું કોમર્સ સિલેક્ટ કરી લઉં છું. પછી છે નેમ એઝ પર HSC અથવા ડિપ્લોમા માર્કશીટ એટલે કે
12માની માર્કશીટની અંદર જેવી રીતે તમારું નામ લખેલું હોય એ કોપી પેસ્ટ તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી જે નંબર ઓફ અટેમ્પ્ટ એટલે કે તમે 12મું છે એ કેટલી ટ્રાય પાસ કરેલું છે એ આ તમારે નંબર ઓફ અટેમ્પ્ટ લખી નાખવાના. જો પહેલી ટ્રાય પાસ કરેલું હોય તો તમારે 1 લખી નાખવાનો. એવી રીતે જેટલી પણ ટ્રાય હોય એ પ્રમાણે તમારે લખી નાખવાનું. પછી આ છે HSC માર્કશીટ એટલે કે આપણે જે 12માની માર્કશીટ હોય એ આપણે અપલોડ કરવાની થશે. એ તમારે ફોટો ત્યાં અપલોડ કરી દેવાનો. એની સાઇઝ તમારે 200 KB થી નીચે રાખવાની અને ચોઈસ ફાઇલ ઉપર ક્લિક કરીને જ્યાં પીડી હોય સિલેક્ટ કરી લેવાની અને પછી આ જે અપલોડનું નિશાન છે એની ઉપર ક્લિક કરશો એટલે તમારી માર્કશીટ અપલોડ થઈ જશે. અને કોઈને એક કરતા વધારે અટેમ્પ હોય તો એને જેટલી પણ માર્કશીટ હોય એની એક આખી કમ્બાઇન્ડ ફાઇલ કરીને પછી આ અપલોડ કરી દેવાની. પછી આ છે થિયરી ઓપ્ટેન એન્ડ માર્ક. હજુ આ ખાલી થિયરી જ લખેલું છે અને આ એક જોશો તો થિયરી પ્લસ પ્રેક્ટિકલ લખેલું છે એટલે કે જે પણ વિદ્યાર્થી હોય 12 સાયન્સ કરેલું હોય એને થિયરી અને પ્રેક્ટિકલ બંને આવે છે એટલે એને આ બંને લાગુ પડશે. ઇન કેસ કોઈ વિદ્યાર્થીએ કોમર્સ કે આર્ટ્સ કરેલું હોય તો એને કઈ પ્રેક્ટિકલના માર્ક નથી આવતા પરંતુ આ રેડ સ્ટાર કરેલું છે તો આયા માહિતી આપણે ફરજિયાત નાખવાની થાય તો આર્ટ્સ અને કોમર્સ વાળાને આયા જે પણ માર્ક નાખેલા હોય એવી રીતે આયા નાખી દેવાના કેમ કે એને પ્રેક્ટિકલ નથી આવતા એટલે ફક્ત તમારે થિયરીને તમારે પાછા બીજી વાર એન્ટર કરી દેવાના. તો આયા જોવી તો જો થિયરી ઓપ્ટેન માર્ક એટલે કે તમારા થિયરીમાં કેટલા માર્ક આવ્યા છે એ નાખી દેવાના. ટોટલ કેટલા માર્ક હતા જો 7 સબ્જેક્ટ હોય તો તમારે 700 એન્ટર કરી દેવાના ને એમાંથી તમારે 500 આવ્યા હોય તો તમારા કેટલા પર્સન્ટેજ થશે એ ઓટોમેટિક લખેલા આવી જશે. એવી રીતે આ જો તમારે લાગુ પડતા હોય તો તમારે એન્ટર કરી દેવાનું તો આયા પણ પર્સન્ટેજ લખેલા આવી જશે. પછી આ છે કે HSC સ્કૂલ નેમ એટલે કે તમે 12મું કઈ સ્કૂલમાંથી પાસ કરેલું છે સ્કૂલનું નામ એન્ટર કરી દેવાનું. પછી કયું સ્ટેટમાંથી પાસ કરેલું છે મોસ્ટલી બધાને ગુજરાત જ આવશે. પછી જે પાસિંગ ડિસ્ટ્રિક્ટ એટલે કે તમે કયા ડિસ્ટ્રિક્ટમાંથી પાસ કરેલું છે એ સિલેક્ટ કરી લેવાનું. પછી આ છે મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન એટલે કે તમે કયા મીડિયમમાં પાસ કરેલું છે જે પણ મીડિયમમાં તમે પાસ કરેલું છે તમારે સિલેક્ટ કરી લેવાનું. હવે એટલી ડિટેલ નાખશો એટલે 12માની બધી માહિતી આવી ગઈ. પછી આ નીચે એક ઓપ્શન આપેલો છે કે HSC સબ્જેક્ટ ડિટેલ એટલે કે 12માની અંદર આપણે જેટલા પણ સબ્જેક્ટ આપેલા હોય બધાની અહીંયા આપણે ડિટેલ નાખવાની થશે. તો અહીંયા તમે સબ્જેક્ટ નેમ છે એની ઉપર ક્લિક કરશો તો અહીંયા બધા સબ્જેક્ટના નામ આવી જશે. હવે તમારી માર્કશીટની અંદર જેટલા પણ સબ્જેક્ટના નામ લખેલા હોય એ એક પછી એક તમારે બધા સબ્જેક્ટના માર્ક અહીંયા એન્ટર કરી દેવાના. અહીંયા તમારે સબ્જેક્ટ સિલેક્ટ કરતો જવાનો. દાખલા તરીકે મારા સ્ટેટિસ્ટિક સબ્જેક્ટ છે પેલો તો હું સિલેક્ટ કરી લઈશ. પછી જે ઓપ્ટેન માર્ક એટલે કે સ્ટેટિસ્ટિકની અંદર મારે કેટલા માર્ક આવેલા છે એ એન્ટર કરી દઈશ. ટોટલ કેટલા માર્કનું પેપર હતું મોસ્ટલી 100 માર્કનું પેપર હોય છે એટલે 100 એન્ટર કરી દઈશ અને પછી એડ ઉપર ક્લિક કરી દઈશ એટલે મારો પેલો સબ્જેક્ટ એડ થઈ ગયો અને આમાં કઈ ભૂલ રહી ગઈ હોય તો તમે ડિલીટ પણ કરી શકો છો. એવી રીતે તમારે બીજો સબ્જેક્ટ સિલેક્ટ કરી લેવાનો. જો અમારે ઇંગ્લિશ હોય એમાં કઈ લેંગ્વેજ હતી ફર્સ્ટ લેંગ્વેજ હતી સેકન્ડ લેંગ્વેજ હતી મોસ્ટલી તમે ગુજરાતી મીડિયમમાંથી પાસ કરેલું હોય તો બધાને સેકન્ડ લેંગ્વેજ જ આવે એ સિલેક્ટ કરી લઈશ. ઇંગ્લિશમાં મારા કેટલા માર્ક આવ્યા છે એ એન્ટર કરી દઈશ. ટોટલ 100 માર્ક હતા અને પછી એડ ઉપર ક્લિક કરી દઈશ. તો એવી રીતે તમારે જેટલા પણ સબ્જેક્ટ હોય બધાની માહિતી અહીં તમારે એડ કરી દેવાની. મોસ્ટલી આર્ટ્સ કોમર્સમાં 7 સબ્જેક્ટ હોય છે તો 7ની માહિતી આપણે એન્ટર કરી દેવાની અને સાયન્સમાં 5 સબ્જેક્ટ હોય છે તો 5ની માહિતી એન્ટર કરી દેવાની. હવે એટલું થઈ જાય પછી થોડુંક નીચે આવી. પછી આ છે SSC ડિટેલ એટલે કે આપણે 10માની બધી માહિતી નાખવાની થશે. એમાં પેલું છે એક્ઝામ બોર્ડ એટલે કે આપણે 10મું છે કયા બોર્ડમાંથી પાસ કરેલું છે સિલેક્ટ કરી લેવાનું. જો ગુજરાતમાંથી કરેલું હોય તો ગુજરાત સેકન્ડ એન્ડ હાઈ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ પેલો ઓપ્શન આપેલો છે એની ઉપર ક્લિક કરી દેવાની. પછી આપણે 10માની માર્કશીટ અપલોડ કરવાની થશે. એ પણ તમારે JPG ફોર્મેટમાં ને 200 KB થી નીચે સાઈઝ રાખવાની અને તમારે ચોઈસ ફાઇલ ઉપર ક્લિક કરીને જ્યાં પડી સિલેક્ટ કરી લેવાની અને જે અપલોડનું બટન બતાવશે એની ઉપર ક્લિક કરશો એટલે અપલોડ થઈ જશે. પછી આપણે 10મું છે કયા વર્ષે પાસ કરેલું છે સિલેક્ટ કરી લેવાનું. કયા મહિનામાં પાસ કરેલું છે એ સિલેક્ટ કરી લેવાનું. એ આપણે માર્કશીટની અંદર લખેલું જ છે. પછી 10માની અંદર આપણો સીટ નંબર શું હતો એ એન્ટર કરી દેવાનો. 10માં આપણે કેટલા માર્ક આવ્યા છે એ એન્ટર કરી દેવાના અને 10માં આપણે ટોટલ કેટલા માર્ક હતા એટલે કે 10માની અંદર આપણે ટોટલ 6 સબ્જેક્ટ હતા તો 600 માર્ક આવશે અને એમાં મારે 500 માર્ક આવેલા છે એ એન્ટર કરીશ એટલે ટોટલ કેટલા પર્સન્ટેજ થશે એ લખેલું આવી જશે. તો આ હતી 10માની માહિતી. હવે અહીંયા નીચે અમુક ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે. એમાં પેલું છે સ્કૂલ લિવિંગ એટલે કે LC આપણે અપલોડ કરવું ફરજિયાત છે અને બધા ડોક્યુમેન્ટ છે એ પણ તમારે JPG ફોર્મેટમાં અને 200 KB થી નીચે બધાની સાઈઝ રાખવાની. હવે LC અપલોડ કરવા માટે ચોઈસ ફાઇલનો જે ઓપ્શન આપેલો છે એના ઉપર ક્લિક કરીને જ્યાં પીડ્યું સિલેક્ટ કરી લેવાનું અને પછી તમારા જે અપલોડનું બટન બતાવશે એની ઉપર ક્લિક કરી દેવાનું એટલે અપલોડ થઈ જશે. હવે દાખલા તરીકે તમારે ગ્રેજ્યુએશનની અંદર એડમિશન લેવું છે અને તમે 12મું છે 2024 ને બદલે 2023 ની અંદર પાસ કરેલું છે તો તમારે 1 વર્ષનો ગેપ પીડ્યો કહેવાય એટલે કે 2023 માં તમે પાસ કરેલું છે અને 2024 સુધી તમે કઈ એડમિશન નથી લીધેલું તો આપણે ગેપ એફિડેવિટ અપલોડ કરવાનું થશે. તો એની માટે આ જે ગેપનું ઓપ્શન આપેલું છે એની ઉપર ક્લિક કરી દેવાની એટલે એની સામે આ જે ઉપર ઓપ્શન હતો એવો આ ઓપન થઈ જશે. તો ઘણા એવો ક્વેશ્ચન થાય કે ગેપ એફિડેવિટ કઈ રીતે કઢાવવું તો તમે કોઈ પણ વકીલ આગળ જશો અને એને કહેશો કે મારે એજ્યુકેશનનો ગેપ એફિડેવિટ કરાવવું છે એટલે એ તમને કરી દેશે. તો હવે જે ગેપ એફિડેવિટ તમે કઢાવો એ તમારે ચોઈસ ફાઇલ ઉપર ક્લિક કરીને જ્યાં પીડ્યું સિલેક્ટ કરી લેવાનું અને પછી અપલોડ તમારે કરી દેવાનું. પરંતુ આ જેને ગેપ પીડ્યો એને તે લાગુ પડશે. જેને એજ્યુકેશનમાં કાંઈ પણ ગેપ ન પીડ્યો હોય એટલે કે 2024 ની અંદર પાસ કરેલું હોય એને આ ઓપ્શન લાગુ નહીં પડે. એવી રીતે અલગ અલગ ઓપ્શન આપેલા છે તમે એકવાર જોઈ લેજો. જો કાંઈ લાગુ પડતો હોય તો તમારે ટીક કરીને અપલોડ કરી દેવાનું. હજુ આ બધી માહિતી એન્ટર થઈ જાય પછી એકવાર તમારે વેરીફાઈ કરી લેવાની કે કાંઈ ભૂલ નથી ને. ખાસ કરીને જે આપણે માર્ક નાખેલા હોય 12માના અને 10માના એ એક તમારે જોઈ લેવાનું કેમ કે 12માના જે માર્ક નાખેલા હોય એની ઉપરથી તે આપણું મેરિટ બનશે એટલે એમાં કઈ ભૂલ નથી રહી ગઈ ને એમ. જો બધી માહિતી ઓકે હોય તો આપણે સેવ
સેવ એન્ડ નેક્સ્ટ એની ઉપર ક્લિક કરી દેવાની. આપણે એજ્યુકેશન ડિટેલ એન્ટર થઈ ગયા એટલે અહીંયા પણ ગ્રીન ટિક આવી ગયું. હવે આપણે ચોઈસ ફિલિંગ કરવાનું થશે તો એની માટે આ જે ઓપ્શન આપેલો છે ત્રીજો ચોઈસનો એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ આવી જશે. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ તે મેઇન છે કે આપણે કઈ રીતે ચોઈસ કરવું અને કઈ રીતે આપણે પ્રેફરન્સ આપવું. જો આની અંદર ભૂલ પડી જશે તો તમને એડમિશન જે તમારે લેવાનું એમાં ન મળે અને બીજામાં પણ મળી જાય. એટલે એક ખાસ આ ધ્યાન રાખજો, શાંતિથી એકવાર જોઈને પછી તમે ચોઈસ ફિલિંગ કરજો. તો હવે ચોઈસ ફિલિંગ કઈ રીતે કરવું તો એમાં સૌપ્રથમ છે કોર્સ નેમ. તો એની ઉપર ક્લિક કરશો એટલે અલગ અલગ કોર્સના નામ આવી જશે. હવે તમારે જે પણ કોર્સની અંદર કોલેજ કરવી હોય એ તમારે સિલેક્ટ કરવાનો થશે. દાખલા તરીકે જો મારે બીકોમ કરવાનું હોય તો બેચલર ઓફ કોમર્સ નો જે ઓપ્શન આપેલો છે એ હું સિલેક્ટ કરી લઈશ. કોઈને બીએ કરવાનું હોય તો પેલો ઓપ્શન આપેલો છે બેચલર ઓફ આર્ટ્સ એ સિલેક્ટ કરી લેવાનો. કોઈને બીસીએ કરવું હોય તો બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન એ જે ઓપ્શન આપેલો છે એ સિલેક્ટ કરી લેવાનો. અને કોઈને બીએસસી સાયન્સ પછી કોઈને બીએસસી કરવાનું થતું હોય તો એને બેચલર ઓફ સાયન્સ સિલેક્ટ કરી લેવાનું. એવી રીતે અલગ અલગ ઓપ્શન આપેલા છે. તમારે જે પણ કોર્સ કરવો હોય તમે સિલેક્ટ કરી શકો છો. અત્યારે એક્ઝામ્પલ તરીકે હું બીકોમ સિલેક્ટ કરી લઉં છું. પછી છે યુનિવર્સિટી નેમ, એટલે કે તમારે કઈ યુનિવર્સિટીની અંદર એડમિશન લેવું છે. જો અલગ અલગ અહીંયા યુનિવર્સિટીના નામ આપેલા છે, તમારે જે પણ યુનિવર્સિટીની અંદર એડમિશન લેવાનું હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું. એક્ઝામ્પલ તરીકે મારે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની અંદર એડમિશન લેવાનું થતું હોય તો હું સિલેક્ટ કરી લઈશ. પછી આ ઇન્સ્ટિટ્યૂટ ટાઈપમાં અલગ અલગ ઓપ્શન લખેલા છે કે ગવર્મેન્ટ છે, સેમી ગવર્મેન્ટ છે કે સેલ્ફ ફાઇનાન્સ છે. હવે આ બધી ટીક છે અને આપણે સર્ચ આપશું એટલે સરકારી અને પ્રાઇવેટ બધી કોલેજના નામ આપણને બતાડશે. ઇન કેસ કોઈને ફક્ત સરકારી કોલેજમાં એડમિશન લેવાનું થતું હોય તો એને આ બાકીની ટીક કાઢી નાખવાની, ફક્ત ગવર્મેન્ટ રાખવાની અને પછી સર્ચ આપશે તો ફક્ત ગવર્મેન્ટ કોલેજના નામ બતાડશે. એવી રીતે કોઈને ફક્ત સેલ્ફ ફાઇનાન્સ એટલે કે પ્રાઇવેટ રાખવી તો એને સેલ્ફ ફાઇનાન્સ ઉપર ક્લિક કરી દેવાની અને પછી સર્ચ આપશે એટલે ફક્ત પ્રાઇવેટ કોલેજ બતાડશે. એવી રીતે તમે સિલેક્ટ કરી શકો છો, પરંતુ મોસ્ટલી આપણે બધા ઉપર ટીક રહેવા દેવાની. પછી છે ડિસ્ટ્રિક્ટ નેમ, તો આપણે કયા ડિસ્ટ્રિક્ટની અંદર એડમિશન લેવું છે. જો એમકેબીયુ યુનિવર્સિટી છે એ ફક્ત ભાવનગર અને બોટાદને લાગુ પડે છે એટલે ફક્ત આ બે જિલ્લા તમને બતાડશે. એવી રીતે તમે જે પણ યુનિવર્સિટી સિલેક્ટ કરશો અને યુનિવર્સિટી જે પણ જિલ્લામાં લાગુ પડતી હશે એ જિલ્લાના નામ આયા તમને બતાડશે. એની સિવાય જિલ્લાના નામ આયા તમને નહીં બતાડે. હવે જો એમકેબીયુ ની અંદર મારે ભાવનગરમાં જે પણ કોલેજ હોય એની અંદર એડમિશન લેવાનું થતું હોય તો હું ભાવનગર સિલેક્ટ કરી લઈશ અને પછી સર્ચ ઉપર ક્લિક કરી દઈશ. એટલે જો આ નીચે આખું લિસ્ટ આવી જશે કે બીકોમ છે એ ભાવનગરની અંદર કઈ કઈ કોલેજની અંદર થાય છે એ બધી કોલેજના નામ અહીંયા આવી જશે. હવે ખાસ એક ધ્યાન રાખજો, અહીં જે પણ કોલેજનું નામ લખ્યું હોય એની સામે અહીંયા મેજર સબ્જેક્ટ લખેલા હોય કે તમારે બીકોમ છે એ કયા સબ્જેક્ટ ઉપર કરવું છે. બેન્કિંગ એન્ડ ઇન્સ્યોરન્સમાં કરવું છે, ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટમાં કરવું છે કે બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં કરવું છે, તમારે મેઇન કયો સબ્જેક્ટ રાખવો છે એ પ્રમાણે તમે સિલેક્ટ કરવાનું થશે. અને એ જે કોલેજ છે એ સેલ્ફ ફાઇનાન્સ છે એટલે કે પ્રાઇવેટ છે, ગવર્મેન્ટ છે કે સેમી ગવર્મેન્ટ છે એ બધું અહીંયા લખેલું છે. એટલે ખાસ તમે આ જોઈને સિલેક્ટ કરજો. જો તમારે ખાલી ફક્ત ગવર્મેન્ટ જ રાખવી હોય તો જે ગવર્મેન્ટ અહીંયા લખેલું હોય એ જ તમે સિલેક્ટ કરજો. પછી અહીંયા મીડિયમ લખેલું છે કે જે બીકોમ છે એ ત્યાં કઈ ભાષામાં થાય છે, કે ગુજરાતીમાં થાય છે કે ઇંગ્લિશમાં થાય છે, તમારે કઈ લેંગ્વેજમાં કરવું છે એ પ્રમાણે સિલેક્ટ કરજો. જો તમારે ગુજરાતીમાં તે કરવું હોય તો તમારે ગુજરાતી વાળો જે ઓપ્શન છે એ જ સિલેક્ટ કરવાનો, ઇંગ્લિશ વાળો તમારે નહીં કરવાનો. અને જો ઇંગ્લિશમાં કરવું હોય તો ફક્ત ઇંગ્લિશ વાળો તમારે સિલેક્ટ કરવાનો. પછી અહીંયા લખેલું છે એજ્યુકેશન મોડ, એટલે કે અમુક કોલેજ એવી હોય કે ફક્ત મહિલાને તે એડમિશન આપતી હોય છે તો ત્યાં ફક્ત ગર્લ્સને જ મળે તો અહીંયા લખેલું કે ગર્લ્સ ઓનલી. અને જ્યાં ગર્લ્સ અને બોયઝ બધાને મળતું હોય ત્યાં કોપ એજ્યુકેશન એવું લખેલું છે. એટલે એ તમે એકવાર જોઈ લેજો. હજો આપણે અહીંયા જે બધી માહિતી લખી લીધી એ જોઈ લીધી. હજુ આપણે એક્ઝામ્પલ તરીકે લેવી કે મારે KR દોશી કોમર્સ કોલેજ છે ભાવનગર, એની અંદર બીકોમ ની અંદર મેઇન સબ્જેક્ટ તરીકે ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટ રાખવું છે અને અમારે મેઇન લેંગ્વેજ ગુજરાતીની અંદર તે આખું ભણવું છે. તો આ જે ઓપ્શન છે એની સામે પ્લસ નું નિશાન આપેલું છે એની ઉપર ક્લિક કરી દઈશ તો જો જમણી બાજુ એડ થઈ જશે. પ્લસ ઉપર ક્લિક કરશો એટલે બીકોમ ની અંદર આપણે કઈ કોલેજ સિલેક્ટ કરેલી છે એ લખેલું આવી જશે. ઇન કેસ તમારે આ કોલેજ ભૂલથી સિલેક્ટ થઈ ગઈ હોય ડિલીટ મારવી તો તમે ડિલીટ પણ કરી શકો છો. હજો અહીંયા મેં એક કોલેજ પસંદ કરી. હજો તમે આની અંદર એક કરતા વધારે એટલે કે તમારે ગમે એટલી કોલેજ સિલેક્ટ કરવી હોય અને ગમે એટલા કોર્સ સિલેક્ટ કરવા હોય બધા તમે અહીંયા કરી શકશો. આમાં કાંઈ પણ પાબંદી રાખેલી નથી. અહીંયા મેં એક કોલેજ એડ કરી, એવી રીતે તમારે 10 કોલેજ એડ કરવી હોય તો 10, 100 કરવી તો 100, જેટલી પણ કરવી હોય એટલી એડ કરી શકું છું. પરંતુ એક ખાસ ધ્યાન રાખવાનું કે તમારે જે પણ કોલેજની અંદર અને જે પણ કોર્સની અંદર એડમિશન લેવું હોય એ જ તમારે ફક્ત એન્ટર કરવી. કેમ કે તમારે વધારે કોલેજ એડ કરશો તો અહીંયા ગૂંચળો થઈ જાય અને તમને આપણને ખ્યાલ ન રહે કે અમારે આમાં કઈ પ્રિફરન્સમાં રાખવી એમ, અને આગળ જતા આપણે મુશ્કેલી પડે. એટલે એવું નહીં કરવાનું. આપણે ફક્ત જેટલી કોલેજ રાખવી હોય એડમિશનમાં એટલી જ આપણે એન્ટર કરવાની. ઇન કેસ મને આ KR દોશીમાં ન મળે એડમિશન તો અમારે બીજી કઈ રાખવી છે તો અમારે ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઘોઘા રાખવી છે તો એ સિલેક્ટ કરી લઈશ. તો તમારે જેટલી પણ કોલેજ સિલેક્ટ કરવાની થાય તેની સામે ડાબી બાજુ પ્લસ નું નિશાન હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું. એટલે જો અહીંયા એડ થઈ જશે. એવી રીતે જો મને એમાંય ન મળે તો મારે
આ વળિયા કોલેજમાં લેવું હોય તો હું સિલેક્ટ કરી લઈશ તો એ એડ થઈ જશે. એવી રીતે તમારે જેટલી પણ કોલેજ એડ કરવી તમે કરી શકો છો. હજુ આ મેં ખાલી ફક્ત બીકોમ ની કોલેજ બધી એડ કરેલી છે. ઇન કેસ મને આમાં બીકોમ માં ન મળે તો તમારે બીસીએ કરવું હોય તો તમારે બીસીએ ની માહિતી પણ એન્ટર કરી શકો છો. એની માટે તમારે કોર્સ નેમમાં બીસીએ સિલેક્ટ કરી લેવાનું, આ યુનિવર્સિટી સિલેક્ટ કરી લેવાની. હવે જો તમારે એક યુનિવર્સિટી કરતા બીજી યુનિવર્સિટીમાં એડમિશન લેવું હોય તો એ પણ તમે અલગ અલગ યુનિવર્સિટી પણ સિલેક્ટ કરી શકો છો. એમાં કાંઈ પણ પ્રોબ્લેમ નહીં આવે. પરંતુ મારે MKBU ની અંદર જ એડમિશન લેવાનું થતું હોય તો એની પાછું સિલેક્ટ કરી લઈશ, એ ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લઈશ ને પછી સર્ચ ઉપર ક્લિક કરી દઈશ. એટલે જે પણ જગ્યાએ બીસીએ થતું હોય છે એ બધી કોલેજના નામ આવી જશે અને આપણે આગળ જોઈએ એવી રીતે તે બધી માહિતી આવી જશે. જો બીસીએ ની અંદર મારે MJ કોલેજમાં એડમિશન લેવું હોય તો આની પર ક્લિક કરી દઈશ. એટલે જો બીસીએ ની આ માહિતી એન્ટર થઈ જશે. ઇન કેસ એમાં ન મળે તો ND નકુમમાં લેવું હોય તો એ સિલેક્ટ કરી લઈશ તો એની માહિતી એન્ટર થઈ જશે. એવી રીતે તમારે જેટલા પણ કોર્સ અને જેટલી પણ કોલેજ એન્ટર કરવી હોય તમે આ રીતે સિલેક્ટ કરી શકો છો. અને ઇન કેસ કોઈને આમાં પ્રોબ્લેમ આવતો હોય કે આમાં મને ખ્યાલ નથી આવતો અને જાતે કરીશ તો ભૂલ પડતી હોય તો તમે નજીકના કોઈ પણ સાયબર કાફેમાં અથવા જે પણ આવી રીતે ફોર્મ ભરતું હોય ત્યાં જઈને તમે સિલેક્ટ પણ કરાવી શકો છો, જેથી તમને એડમિશનમાં કાંઈ પણ પ્રોબ્લેમ ન પડી શકે. પરંતુ મેં જે રીતે કીધું એવી રીતે તમે આખી પ્રોસેસ ફોલો કરશો તો તમે જાતે પણ કરશો તો પણ તમારે કાંઈ પણ ભૂલ નહીં પડે. અને ઇન કેસ તમને કાંઈ ખ્યાલ ન આવતો હોય અથવા કાંઈ ડાઉટ લાગે તો તમે કોમેન્ટમાં પણ જણાવી શકો છો. આપણે 100% એનો આન્સર આપીશું. હવે જો કોઈ વિદ્યાર્થીને BSc કરવાનું થતું હોય તો એનો એક એક્ઝામ્પલ લઈ લેવી તો એ તમારે BSc સિલેક્ટ કરી લેવાનું, પછી આ યુનિવર્સિટી સિલેક્ટ કરી લેવાની, ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનું અને સર્ચ ઉપર ક્લિક કરી દેવાની. એટલે BSc જેટલી પણ કોલેજમાં થતું હશે એ બધાના નામ અને કયા કયા સબ્જેક્ટમાં થાય છે, કયા લેંગ્વેજમાં થાય છે બધું અહીંયા આવી જશે. હવે તમારે BSc જેમાં પણ કરવાનું થતું હોય એ તમારે અહીં સિલેક્ટ કરી લેવાનું. એક્ઝામ્પલ તરીકે SRPP ની અંદર મેથેમેટિક્સમાં કરવાનું થતું હોય તો આની પર ક્લિક કરીશ તો એ એડ થઈ જશે. એવી રીતે તમે એડ કરી શકો છો. હજુ આપણે ચોઇસ ફિલિંગ જે રીતે કરવાનું હોય એ આખું થઈ જાય પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ એના પર ક્લિક કરી દેવાની. હજુ આપણે 3 અને 2 એવી રીતે ટોટલ 5 ચોઇસ સિલેક્ટ કરેલી હતી, પરંતુ અહીંયા જો લખેલું આવે છે કે મિનિમમ આપણે 25 ચોઇસ સિલેક્ટ કરવાની થશે. એટલે કે આપણે અલગ અલગ કોલેજ અને અલગ અલગ સ્ટ્રીમ ની અંદર 25 મિનિમમ ચોઇસ કરશું પછી તે આપણે સેવ કરવા દેશે. એટલે આપણે 25 ચોઇસ સિલેક્ટ કરી લેવી. હવે આપણે 25 ચોઇસ સિલેક્ટ કરવાનું કીધી હતી પરંતુ આપણે 20 કરશું તો પણ ચાલશે. હવે આ 20 જેવી સિલેક્ટ થઈ જાય પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ એના પર ક્લિક કરી દેવાની. એટલે લખેલું આવી જશે કે આપણી ઇન્ફોર્મેશન અપડેટ થઈ ગઈ છે. આપણે ઓકે ઉપર ક્લિક કરી દેવાની. એટલે અહીંયા આપણે ચોઇસ ફિલિંગ કરેલું છે એ ગ્રીન ટીક થઈ જશે. હવે આપણે પેમેન્ટ કરવાનું થશે અને પેમેન્ટ છે એ બધા વિદ્યાર્થીઓને લાગુ પડશે. એટલે જે પેમેન્ટ નો ઓપ્શન છે એના ઉપર આપણે ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ આવી જશે. હવે આપણે 300 રૂપિયા ફી ભરવાની થશે. ફી ભરવા માટે આપણે જે ઇનિશિયલ પેમેન્ટનો જે ઓપ્શન આપેલો છે એના ઉપર આપણે ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ આવી જશે. હવે અલગ અલગ ઓપ્શન આપેલા છે, ક્રેડિટ કાર્ડ છે, ડેબિટ કાર્ડ છે, નેટ બેન્કિંગ, UPI અથવા QR કોડ. તમારે જેનાથી પણ પેમેન્ટ કરવું હોય સિલેક્ટ કરીને એ બધી ડિટેલ નાખી દેવાની અને પછી તમારે મેક પેમેન્ટ એના ઉપર ક્લિક કરી દેવાની. એટલે તમારું પેમેન્ટ થઈ જશે. અને પેમેન્ટ થઈ જાય એટલે એની એક રિસીપ્ટ પણ જનરેટ થશે, એ આપણે ડાઉનલોડ કરીને સાચી રાખવાની, ફ્યુચરમાં આની જરૂર પડશે. હવે જો પેમેન્ટ થઈ જશે એટલે અહીંયા પણ ગ્રીન ટીક આવી જશે અને અહીંયા લખેલું પણ આવી જશે કે તમારું પેમેન્ટ સક્સેસફુલી થઈ ગયું છે. અને એની કેસે લખેલું ન હોય તો તમે રિફ્રેશ આપશો એટલે લખેલું આવી જશે. હવે આ 4 સ્ટેપ પૂરા થઈ જાય પછી આપણે ફાઇનલ સબમિટ આપવાનું થશે. તો એની માટે આ જે સબમિટ નું બટન આપેલું છે એના ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ આવી જશે. હવે મારે જો પેમેન્ટ બાકી છે એટલે એક નોટિસ મારે આવે છે, પરંતુ તમે પેમેન્ટ કરી દેશો એટલે તમારે આ કાંઈ જે વ્હાઇટ કલરનું બતાય છે એ આ નોટિફિકેશન નહીં આવે. પાછળનું તમને જે બતાય છે એ રીતનું આવી જશે. એમાં એક પ્રીવ્યુ એપ્લિકેશન એક ઓપ્શન હશે એના ઉપર ક્લિક કરશો એટલે આપણે જે પણ એપ્લિકેશન ફોર્મ આખું ભર્યું છે એ આખું આવી જશે. એકવાર તમારે વેરીફાઈ કરી લેવાનું કે એમાં કઈ ભૂલ નથી ને એમ. જો બધું ઓકે જ હોય તો આ જે એક્સેપ્ટન્સ નું જે બોક્સ આપેલું છે એના ઉપર ક્લિક કરીને એક ઓપ્શન હશે ફાઇનલ સબમિટ, એના ઉપર ક્લિક તમારે કરી દેવાનું. એટલે તમારું આખું ફોર્મ સબમિટ થઈ જશે અને તમારું ફોર્મ ફાઇનલ સબમિટ થઈ જાય એટલે આ પણ ગ્રીન ટીક આવી જશે. એ 5 જગ્યાએ તમારી ગ્રીન ટીક હશે પછી તમારું આખું ફોર્મ ભરવાનું સબમિટ થશે. અને આ 5 સ્ટેપ પૂરા થઈ જાય પછી જ્યારે પણ આનું મેરિટ લિસ્ટ આવે એની ઉપરથી આપણને ખ્યાલ આવી જશે કે મને કઈ કોલેજમાં અને કયા કોર્સમાં એડમિશન મળે છે. ને આપણને જેમાં પણ એડમિશન મળતું હોય એનો કોલ લેટર પણ ડાઉનલોડ થશે, એ આપણે ડાઉનલોડ કરી લેવાનું. એ જ્યારે પણ રિઝલ્ટ આવશે ત્યારે એના વિશે આપણે અલગથી વિડીયો બનાવશું. તો આ હતી સંપૂર્ણ માહિતી કે GCAS પોર્ટલ ઉપર 12મા પછી આપણે કોલેજમાં એટલે કે ગ્રેજ્યુએશનની અંદર એડમિશન લેવું હોય તો એનું ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું. હજી જો તમને કંઈ ખ્યાલ ન આવ્યો હોય અથવા તમે ફોર્મ ભરો અને કંઈ મુશ્કેલી પડે તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આપણે 100% એનો આન્સર આપીશું. અને આ વિડીયો જો તમને સારો અને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ શેર કરજો, જેથી GCAS પોર્ટલ ઉપર એને ફોર્મ ભરવામાં કંઈ પણ મુશ્કેલી ન પડે. અને તમે જો આપણી ચેનલમાં નવો હો અને આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ માહિતી તમને સમયસર મળતી રહે. અને આપણે ટેલિગ્રામ ને વોટ્સએપમાં પણ ચેનલ છે, એમાં તમે જોડાયેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એની ઉપર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો, જેથી આવી જ માહિતી તમને સમયસર મળતી રહે. તો આજ માટે બસ એટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.